સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. લેવો નથી પુનર્જન્મ, એવી જે દ્રઢતા ધરે. રાજચંદ્ર ગુરુ એવા, સેવવા મન આદરે. જાણ્યા પૂર્વ ભવો જેણે, જાતિ સ્મૃતિ જ્ઞાનથી. તેની કૃપા વડે બોલું, સંત દર્શિત સાનથી. સંત દર્શિત સાનથી. પરમ કૃપાદેવ મોરબી ક્ષેત્રે ઉપદેશ નોંધ 23. મોરબી શ્રાવણ વદ આઠમ સંવંત 1956. દેહ વિલયના આગલા વર્ષની બધી વાત છે. શ્રાવણ વદ આઠમ પર્યુષણે કૃપાદેવ ત્યાં મોરબીમાં કરવું છે. આવી શારીરિક અસ્વસ્થતામાં ષડ દર્શન સમુચ્ચય ને યોગ દ્રષ્ટિ સમુચ્ચયના ભાષાંતર ગુજરાતીમાં કરવા યોગ્ય છે. એટલે બંને આ હરિભદ્ર સૂરીએ લખેલા ગ્રંથ. ષટ દર્શન સમુચ્ચય એટલે 6 દર્શન, જૈન દર્શન, બૌદ્ધ દર્શન, સાંખ્ય અને યોગ દર્શન, વેદ દર્શન. એમાં જૈન સિવાયના બાકીના બધા દર્શન, બૌદ્ધને બાદ કરીએ તો બધા વેદ આશ્રિત જ છે. થોડો થોડો ફેર છે બધામાં. બૌદ્ધ મૌલિક દર્શન છે, જૈન મૌલિક દર્શન છે, મૂળભૂત. આ 6 દર્શન આત્માની વાત તો કરે જ છે વત્તે ઓછા અંશે. આત્મા છે, આત્મા નિત્ય છે, કરેલા કર્મ ભોગવવા પડે. હલકી ગતિ છે, નરક ગતિ છે, દેવ ગતિ છે, અને વૈકુંઠે જાય કે સિદ્ધશિલાએ જાય. બધા દર્શનને આ માન્ય છે. એટલે દર્શન જે આત્માની વાત કરે એને દર્શન કહેવાય. ખ્રિસ્તી, ઇસ્લામ એટલે મુસલમાન, પારસી અને યહૂદી આત્માને માનતા જ નથી. આ દર્શન ન કહેવાય. એના શાસ્ત્રો ગમે એટલા હોય, આ દર્શનમાં ન ગણાય. આત્માની વત્તે ઓછા અંશે માન્યતા કરે એને દર્શન કહેવાય. દર્શન એટલે જોવું, આંખથી દેખાય એ. અહીંયા દર્શન એટલે સંપ્રદાય, મત, અભિપ્રાય. અલગ અલગ અર્થ અલગ અલગ જગ્યાએ છે જૈન દર્શનમાં. એટલે સાંખ્ય દર્શન, યોગ દર્શન, વેદ દર્શન, આ દર્શન. અને દર્શન એટલે સમ્યક દર્શન એટલે શ્રદ્ધા, યથાર્થ જોવું, યથાર્થ જોઈને જાણવું, એમ સંકિત, એ દર્શન કહેવાય. મને દર્શન થયું એમ. એ ત્યાં દર્શન એટલે સમ્યક દર્શન. જૈનેતરમાં આત્મદર્શન કે બ્રહ્મ સાક્ષાત્કાર કહેવાય. વાત એકની એક જ છે. હરિભદ્ર સૂરીએ સમુચ્ચય બધું ભેગું કર્યું, નિચોડ કાઢ્યો કે સાચું શું. પોતે જન્મે જૈન નહોતા કંઈ. એટલે ષટ દર્શન સમુચ્ચય વાંચીએ ત્યારે ખબર પડે કે કેવું ન્યાયને કાંટે તોડ્યું છે એણે, અને નિર્ણય ઉપર આવ્યા છે કે વિતરાગ દર્શન સાચું છે. પૂર્ણતા, બીજા ખોટા નથી કંઈ. એક સાચું છે તો બીજું ખોટું નહીં, પણ એક પૂર્ણ સત્ય છે તો બીજું અપૂર્ણ સત્ય હોય. 90 હોય, 80 હોય, 100માંથી 70 માર્ક હોય, 50 માર્ક હોય. આપણે નવા નિશાળી હોય એટલે મીંડું મૂકી દે કે આ સાવ ખોટું જ છે. બધા દર્શન આત્માને માને છે. એટલે કોઈ પણ દર્શનનું આપણે ખંડન કરીએ જૈન સિવાય એટલે આપણે આપણા પગ ઉપર કુહાડી મારી. આનંદજી મહારાજ કહે છે, ષટ દર્શન જીન અંગ ભણી જે, ન્યાસ સડંગ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક, 6 દર્શન આરાધે રે. આત્માને તો માને જ છે, કરેલા કર્મ ભોગવો પડે માને જ છે. એટલે બીજા દર્શનનું ખંડન કરી નાખે તો આપણે કે જૈન નો થઈ જાય. ષટ દર્શન સમુચ્ચય ને યોગ દ્રષ્ટિ સમુચ્ચય. યોગ એટલે જોડાણ, મોક્ષ સાથે જોડાણ થાય. મૂળમાં પતંજલિ યોગ શરીરને લગતું જ છે બધું, આસન ને એવું બધું. શરીર મજબૂત કરો, સ્નાયુ મજબૂત કરો, તગડું કરાવો. જૈન દર્શનમાં આ શરીરને આશ્રય બહુ યોગો છે નહીં, કંઈ ખાસ ઉલ્લેખ નથી. કોઈ બોલતું કે અમારે તો જરૂર નથી, આત્મા હાંસલ થઈ ગયો છે એટલે. પણ જૈન દર્શનમાં વાત જ નથી. પણ પછી પતંજલિએ પાછી વાત કરી છે, કેમ કે સર્વજ્ઞ ક્યારે હોય? જ્યારે પૂર્ણ વિતરાગ હોય તો. એટલે શરીરની આટલી બધી વાત કરી. અષ્ટાંગમાં 5 યોગ તો શરીરના જ છે બધા. એટલે પૂર્ણ વિતરાગ ન હોય એટલે સર્વજ્ઞ ન હોય. એટલે ઘણી બધી વાત કરી. છેલ્લે આત્માની વાત કરી. પછી શરૂઆતમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર બધું શરીર આશ્રય. પણ પ્રત્યાહારમાં કહ્યું કે આસન સિદ્ધિ કરી, મન મક્કમ કરીને પછી તું છોડતો જાજે બધું. એટલે ત્યારથી શરૂ થયું અધ્યાત્મ. અને ધારણા ધ્યાન સમાધિ ત્યાં આત્માની જ વાત કરી પતંજલિએ. પણ પાયો શરીર આશ્રય કર્યો, કેમ કે વિતરાગ નહોતા ને.
અહીંયા તો શરૂ જ થાય ધર્મ ક્યાંથી? હું દેહાદી સ્વરૂપ નથી, આટલો ફરક વિતરાગ દર્શનમાં ને અન્ય દર્શનમાં. સંયમના હેતુ એ યોગ પ્રવર્તન, એ પણ જેમ જેમ આગળ વધે એમ ઘટતી સ્થિતિમાં. પછી તો આગમમાં વાત છે કે સર્વસંગ પરિત્યાગી સાધુ ભગવાન મહાવીરની આજ્ઞામાં, જીનેશ્વરની આજ્ઞામાં વિચરતા હોય, 22 પ્રકારના પરિચય સહન કરે, ખાવાનું મળે ન પણ મળે, ભોજન ભાવતા મળે ન પણ મળે, ગરિષ્ઠ આહાર મળે ન પણ મળે, એટલે નબળા થતા જાય. એટલે હાડકા, પાંસળા ને ચામડી રહે, સ્કિન બોન. એ સૂવે ને પાટ ઉપર, પછી પડખું ફરે એટલે હાડકા બધા ગળી ગયા હોય, એટલે કડકારો થાય, અવાજ આવે, ટચાક્યા ફૂટે. એટલે રાજી થાય કે હાશ, કેવા રાજી થાય, કેવો અવાજ આવે. એમ લખ્યું છે ચોખાના પાપડની પથારી ઉપર સૂતા હોય ને ત્યારે એને આનંદ આવે કે મેં બરોબર શરીરનો કસ કાઢ્યો, માહેનું તત્વ ચૂસી લીધું. આ ભાડાની વેલ ઉડાડી વેલ છોડી દેવાની છે, પેલા બરો કસ કાઢે. કિરાયા કમ દેના और નફા જ્યાદા લેના, બરોબર કસ કાઢે છે. પછી વપરાઈ જાય એટલે શરીર કૃશ કરીને છોડીને વયા જાય. પછી હજી કર્મ બાકી છે તો બીજું ખોલ્યું લે, સારું તંદુરસ્તી વાળું, એનો એ કસ કાઢે પાછો. એમ કરતાં કરતાં બધા કર્મનો ભૂકો બોલાવી દે, પછી અશરીરી થઈ જાય. પણ છેલ્લે પછી કયું? ધારણા, ધ્યાન, સમાધિ. એટલે એ યોગ દ્રષ્ટિ સમુચય પતંજલિના યોગમાંથી આ પહેલા આચાર્ય છે હરિભદ્ર સુરી, જેણે યોગ મોક્ષ સાથે જોડાણ કર્યું. એટલે ગોપાલદેવ વખાણ કર્યા છે. વાત તો બધી શરીર આશ્રય હતી, આસનની, મોક્ષમાં જોડો કે. અને પછી બહુ અઘરું ગાંધીજીને ગોપાલદેવ મોકલાવ્યું શટ દર્શન સમુચય કે આ વાંચો તમે. એમ ન કહ્યું કે નવકાર મંત્ર પાકો કરી લ્યો, લોગસ પાકો કરી લ્યો, નક્કી કરો તમે શું સાચું છે. ગોપાલદેવને તો ખબર જ છે કે વિતરાગનો કહેલો પરમ શાંતરમ હૃદયનું પૂર્ણ સત્ય છે, પણ ગાંધીજી પોતે જ નક્કી કરે, પછી માને તો. કહેતા કહેતી નહીં, જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરો, આ વાતને સ્થિરચિત્તથી વિચારો, પછી નમસ્કાર કરો. કે ગોપાલ કહે 466નો પહેલો બોલ છે આ પેટલાદનો પત્ર. બધા એક એક બોલ લખ્યા છે મોક્ષ માર્ગના. તો આપણને કેમ ખબર પડે કોની પાસેથી માગવું હોય? આપણે છૂટો માટે જતા હોય, આપણે લગડી લેવી હોય ધનતેરસમાં તો શાકવાળા પાસે ન જાય. આપણે શાકવાળા પાસે જાય છે એટલે આપણે સોનું લેવા જતા નથી, કાછિયા પાસે જાય છે ગુવારને ભાજી લેવા માટે. માગ્યો તો ભીંડો અને પકડાવી તો બીજું કાંઈ. કબીર કહે છે ઉઠ્યો તો જીન હરિભજન કો, ઓટન લ્યો કપાસ. ગયા તા મળવા ખાલી, દળવા બેસાડી દે પછી બેસજો અહીંયા. આ બધું કબીરે આ જ વાત કરી છે બધી. ઉઠ્યો તો હરિભજન કો, ઓટન લ્યો કપાસ. ગયા તા મળવા બેસાડી દે દળવા, એવું થાય. પછી આત્મા લેવા ગયો હોય તો એને શાંતિ ન મળે, એટલે ફર્યા કરે, ગોતે. અંબાલાલભાઈ બધે ફરતા હતા, આગમના અભ્યાસી હતા, પાઠશાળા ચલાવતા હતા. લીંબડીના વૈદ્યનાથ પાસે જાય, બધે ફરે બાવા પાસે. માર્ગાનુસારીનું લક્ષણ છે આ કે ગોતે, શોધે સદગુરુ યોગ. એટલે પહેલાં શોધે, ગોતે કે છે સદગુરુ, પછી શોધે સદગુરુ યોગ. એવા યોગ મળી જાય એટલે શોધન કરે, અંતરશોધન કરે. મળી ગયા. પ્રભુજી શોધે સદગુરુ યોગ જ હતા, આત્મા માટે જ દીક્ષા લીધેલી. આનંદ ન આવે કાંઈ. આ બાજુ પ્રભુજીના પગલે 17 ચેલા થઈ ગયા, એટલે સારા પગલાવાળા સાધુ છે કે આચાર્ય બનાવવાને, એટલે વધારે ગરદી થાય. એ શુકન અપશુકન તો છે જ, બધે ઘૂસી જ ગયું છે પહેલાના કાળથી કે શું સારા પગલાવાળા છે કે પગલા શું. અને આનંદ ન થાય કંઈ. ગુરુજીને પૂછે બધું, આનંદ ન થાય કંઈ. ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય તો મેં આ દીક્ષા શા માટે લીધી? પ્રશ્ન થયો. ભગવતી સૂત્રમાં વાંચવાનું આવ્યું આવું. બધાને પૂછે છે શ્રાવકોને. મોટા મહારાજ વાંચતા જાય ને નીચે કાગળિયા મોકલે. પહેલાં આવા ગ્રંથ નહોતા, પોથી હોય બાંધેલી હોય નાડાછડીથી કપડામાં, એટલે વાંચતા જાય ને જે વાંચન પહેલાં મળે ચાલે મેળે ખંભાતને નીચે મૂકતા જાય પોથી. એટલે પ્રભુજીજી વાંચે. એમ આવ્યું ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. મારી ભવસ્થિતિ ક્યારે પાકશે? મોટા મહારાજને કહે છે મેં આ તો 1.25 મહિનાનું છોકરું છોડી દીધું ઉતાવળ કરીને. ભવસ્થિતિ પાકે ત્યારે જ જો મોક્ષ થતો હોય તો આ ઉતાવળ કરીને 25 વર્ષની પત્ની છોડીને કે સમાધાન થયું નહીં.
આ બાજુ અંબાલાલભાઈ ને બધા છે. ગોપાલદેવને પત્ર મળ્યા છે, હજી ગોપાલદેવ ખંભાત આવ્યા નથી. ત્રિભુવનભાઈ, અંબાલાલભાઈ, જુઠાભાઈ જે પત્ર આપેલા વાંચે છે કે ઉપર જાઓ મોટા મહારાજ પાસે, આ શું બધા કાગળિયા કાઢીને વાંચો છો, કાં અહીંયા આવો મારી પાસે. ભવિતવ્યતા ભવું થવાનું હતું ને, નિમિત્ત મળી ગયું હતું. અંબાલાલભાઈ ઉપર ન ગયા, ત્યાં ગયા કે શું વાંચો, તો કે આ વાંચે છે. તો કોણે લખ્યું છે? તો જ્ઞાની છે કે? તો મારે પ્રશ્ન છે કે ભવથી પાકે ત્યારે મોક્ષ થાય તો મારો ક્યારે થાય છે? અંબાલાલ આ શું, તમે ગમે તે પ્રશ્ન પૂછો ને આગમનો એ જવાબ આપે એવા છે કે અહીંયા લઈ આવશો, તો કે લઈ આવીને હમણાં દિવાળીમાં જ આવવાના જ કે. દિવાળીમાં આવ્યા, મારી ભવથી ક્યારે પાકે? ગોપાલદાન પૂછે જ પ્રભુશ્રીજી, તમે પુરુષાર્થ કરો ત્યારે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લે છેદો નહીં આત્માર્થ. એ તો પાકી રહી તારી, જો ભવસ્થિતિ માટે ઊભો રહીશ તો પાકશે જ નહીં. ગોપાલ દાખલો આપ્યો છે, બાજરાનો દાણો કોઠીમાં પડ્યો હોય, લાખ વર્ષ હોય તો ઉગે નહીં. પછી કે કાઉન્સમાં લખ્યું નહીં તો આપણે જેવા તર્ક લગાડે ને કે સડી જાય દાણો, 2-3 વર્ષમાં સડી જાય. અમારા અમને ખ્યાલમાં છે કે ગોપાલદેવ કેટલો ખ્યાલ હતો એને. આશુપ્રજ્ઞ રાજચંદ્ર, આશુપ્રજ્ઞનો અર્થ કેવળ જ્ઞાનીએ કરેલો છે સમવાયિક સૂત્રમાં મહાવીર સ્વામી માટે. હાજર જવાબી, પૂછો એને જવાબ આપે, પરમ સ્રોત, સમાધાનકારક જવાબ આપે, ગપ્પા નહીં, પછી કહીશ એમ નહીં, ચોપડા ફેરવીને નહીં, સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર નહીં પડે. સૂત્રને તરફ પડખા ફરી વળ્યા છીએ. લખ્યા છે વાક્યો એક એક બધા, આત્મકથા છે આખી. ષડ દર્શન સમુચય, યોગ દ્રષ્ટિ સમુચય. આ અઘરો લાગે એટલે યશોજી મહારાજે એમાંથી 8 દ્રષ્ટિની સજ્જાઈ લખીને ગોપાલદેવે કહ્યું કે અધ્યાત્મમાં તું કેટલો ઉપર પહોંચ્યો છો. તાવ માપવાનું થર્મોમીટર છે, આ બેરોમીટર છે. કોઈને પૂછવા જવાની જરૂર નથી મને સંકિત થઈ ગયું છે કે નહીં, હું મુમુક્ષુ હઈશ કે નહીં, હું સાધક હઈશ કે નહીં. 8 દ્રષ્ટિની સજ્જાઈ વાંચજો એટલે ખબર પડી જશે કે ગોપાલદેવ કે લખ્યું છે આમ કે જીવ અધ્યાત્મમાં કેટલો આગળ વધ્યો એ 8 દ્રષ્ટિની સજ્જાઈને આધારે ખબર પડે. એ વાંચવાની કે આમાં મારા કયા ગુણ અવગુણ છે. શરૂઆતની 4 ઓગ દ્રષ્ટિ, પણ યોગ દ્રષ્ટિ અર્થે છે એટલે એનું નામે યોગ દ્રષ્ટિ લખ્યું. 8 દ્રષ્ટિની સજ્જાઈ એમ. અને પાછળની 4 સંકિત થયા પછી છે, 5મી, 6ઠી, 7મી, 8મી. એટલે અષ્ટાંગ યોગ અને ગુણઠાણા સંકિત ને બધું ભેગું કર્યું વ્યવસ્થિત રીતે યશુજી મહારાજે. ભાષાંતર ગુજરાતીમાં કરવું ત્યારે હજી ગુજરાતીમાં ભાષાંતર નહોતું. ષડ દર્શન સમુચયનું ભાષાંતર થયેલ છે, પણ તે સુધારી ફરી કરવા યોગ્ય છે. ધીમે ધીમે થશે, કરશો. આનંદનજી 24ના અર્થ પણ વિવેચન સાથે લખશો. આજ્ઞા આપી. અંબાલાલભાઈને કહ્યું મુખપાઠે કરવા આવ્યું છે એટલે 24 મુખપાઠે કરી લીધી અંબાલાલભાઈ. અને અર્થ લખો. સત્સંગ સંજોગોના 5 તવન છે પહેલાં, એના અર્થ કર્યા અંબાલાલભાઈ. હવે અંબાલાલભાઈ અર્થ કર્યા હોય એને ગોપાલદેવ ચેક કરે, બીજું કોનું વાંચવું છે આપણે? હજુ બધી ધરાતો નથી. પોતાના ભણવામાં અખૂટ છે, રસપ્રદ છે, આરોગ્યપ્રદ છે, તંદુરસ્તી બક્ષે એવું છે, અમર કરી દે એવું છે, તો એ બીજાને ભણામાં નજર જાય છે. નમો દુર્વાર રાગાદી વેરીવાર નિવરણે અરહતે યોગી ના થાય મહાવીરાય તાઈ નહીં. મંગલાચરણમાં બોલીએ જ ને આપણે, આ મંગલાચરણ જ છે. હેમચંદ્ર મહારાજે લખેલું છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રની રચના કરતા મંગલાચરણમાં વિતરાગ સર્વજ્ઞ અર્યંત યોગીનાથ મહાવીરને સ્તુતિ રૂપે નમસ્કાર કરે છે. યોગીનાથ, યોગીના યોગી છે. નમો દુર્વાર રાગાદી વેરીવાર નિવારીને અરહતે યોગી ના થાય. યોગીના યોગી હતા. ચમત્કાર ફર્યો નથી. ભરવાડ આવ્યો ત્યારે તો ન ફર્યો કોઈ. એમ કે ત્યારે કેવળાનંદ ક્યાં હતું? ગોશાળાએ તેજો લેશે મૂકી. ખાલી ઉપયોગ મૂકીને સામે જોવે ને તો ગોશાળા ચકલી થઈને ઉડી જાય દૂર. યોગીના યોગી છે આ તો. પછી કલ્પસૂત્રમાં આવે છે ભગવાન મહાવીરે છદ્મથ અવસ્થામાં શીતલેશ્યનો પ્રયોગ કરેલો. એ જાણી જોઈને ગોશાળો શીખી ગયો તેજો લેશે. અને ભગવાન મહાવીર ઉપર જ કે તમે નહીં, હું તીર્થંકર છું. મહાવીર સામેની દીકરી કે હા પિતાજી તમે નહીં, ગોશાળો તીર્થંકર છે, એ જીવ તને ગમે એમ કર. દીકરી જેમાં એમાં ભળી ગયા. પણ સવળી આવ્યા પાછા, દીકરી પાછા આવી ગયા પ્રિયદર્શિની કે ના ભૂલ થઈ ગઈ, પાછું પ્રાયશ્ચિત લીધું.
ફરીવાર દીક્ષા લીધી. એટલે સત્પુરુષનો ઓળખાણ વગરે યોગ થઈ ગયો હોય ને, વચનામૃત 777માં લખ્યું છે, ઈડરનો પત્ર છે, ઈડરથી લખેલો છે, તોય કામ થઈ જાય જીવન. મહાવીર સ્વામી સાથે જ હતા ને, પ્રિયદર્શિની, પિતા પુત્રનો સંબંધ હતો. ભગવાન મહાવીરે ક્યારે કહેલું હું પિતા છું? એટલે ઓળખાણ વગરે સત્પુરુષના ટચમાં જે આવ્યો એના વચન ક્યારેક એ ઉગી નીકળે ગમે ત્યારે, અને અહોભાવ જ નથી આવતો. ગોશાળો ભગવાન મહાવીર સ્વામીને ઉપસર તો કરે છે, શાસ્ત્રમાં છે એ મોક્ષે જવાનો છે, મરતા મરતા કહી ગયો એના શિષ્યો ન માન્યા કે મારો દેહ છૂટે ને ત્યારે મને ગળે દોરડું બાંધ્યો અને આખા નગરમાં ફેરવજો કે ગોશાળો જૂઠો છે, ભગવાન મહાવીર સાચા છે, ઢસડજો મને કૂતરાની જેમ. હવે એને વળગ્યા પછી છોડે, અભિનિવેશ થઈ જાય ને કદાચ. શિષ્ય શું કર્યું, એ અપાસરો હોય ને ધર્મસ્થાનક, બધા બારી બારણા બંધ કરી દીધા અને ગોશાળાને ધીરેથી એક દોરી બાંધી ગળે, અને ધીરે કોઈ સાંભળે નહીં રીતે ગોશાળો જૂઠો છે. અંદર ને અંદર બધું પતાવી દીધું કે એની આજ્ઞા માની હતી ને અમે, એ બધા રહી ગયા અને પ્રાયશ્ચિત કરી લીધું. અત્યારે દેવલોકમાં છે ઉગ્ર તપશ્ચર્યા. મહાવીર સ્વામી 3 ઉપવાસ કરે, એ પણ 3 કરે. મહાવીર સ્વામી 11 કરે, એ 11 કરે. મહાવીર સ્વામી કૂવા કાંઠે પ્રતિમાની ધારણ કરીને ઊભા રહે, આખી રાત એ ઊભો રહે, પાછળ પાછળ ફરે. ભગવાન મહાવીરે શિષ્ય નહોતો કર્યો, પણ પુણ્ય બહુ બંધે ને, બાળ તપ કહેવાય. દેવલોકમાં છે, અધોગતિએ જશે અને પછી મોક્ષે જશે. ભૂલ કબૂલ કરી લીધી. ભૂલ કરે તે માનવ, આપણે બધા ભૂલ કરીએ જ છીએ. કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાધિદેવ. આપણે ભૂલ કરીએ છીએ એ નથી માનતા, એટલે માનવે નથી આપણે. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? 20 દુઆ છે, એક દુહામાં આખો વિતરાગનો માર્ગ છે, છૂટવાનો માર્ગ છે. મારું મતે જોયો દોષ, કોણ કોનો દીકરો ને કોણ કોની માં. બાહુબલીએ દોષ જોયો, ઊભો 12 મહિને તપી ગયા હતા, દોષ નીકળતો નહોતો. ભગવાન ઋષભનાથની પ્રેરેલી બ્રાહ્મણીને સુંદરી આવી, વીરા મારા ગઢ થકી હેઠા ઉતરો. હું ક્યાં હાથી ઉપર બેઠો છું? હું અભિમાન રૂપી હાથી ઉપર બેઠો છું. દોષ જોયો, કેવળ જ્ઞાન સાથે જ હતું, ભગવાન પાસે લેવા જવાનું નહોતું. આજ્ઞા પાળી, કેવળ જ્ઞાન થઈ ગયું. નમો દુર્વાર રાગાદી વૈરીવાર નિવારીણે શ્રી હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રની રચના કરતા મંગલાચરણમાં વિતરાગ સર્વજ્ઞ અરિયંત યોગીનાથ મહાવીરને સ્તુતિ રૂપે નમસ્કાર કરે છે. વાર્યા વારી ન શકાય, દુર્વાર ગોપાલદેવ અર્થ કરે છે. હેમચંદ્ર મારે જે કર્યો હોય કે ન કર્યો હોય, પણ ગોપાલદેવ તો કર્યો જ છે અર્થ. વાર્યા વારી ન શકાય, વારવા બહુ મુશ્કેલ, દુર્વાર. અવાર નહીં, અઘરું છે, અઘટ નથી, દુર્ઘટ છે. એ થઈ શકે એમ છે મહેનત કરીએ તો. ઉનાળે ડાંગર ન પાકે એમ પહેલાં કહેવાતું. પંપ લગાડે ને તો જે ખેતરમાં ચોમાસામાં ડાંગર પાકે ને 40, એને કરતાં વધારે પાકે હવે મહેનત કરીએ તો. જે ભગવાન મહાવીરે 72માં કર્યું, કુપોલદેવે 33માં કરી નાખ્યું. ઉનાળો છે, ડાંગર પાકે, મહેનત કરવી પડે, વધારે મહેનત કરવી પડે. કુપોલદેવ લખ્યું છે કરેડિયા કરવા પડે પાછળ. વાર્યા વારી ન શકાય, વારવા બહુ મુશ્કેલ છે. એવા રાગ દ્વેષ અને અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાર્યા, જીત્યા, એને તો પરકાર કર્યો 20મે વર્ષે. અમને કોઈ રાજ્યમતી જેવો યોગ આવો, અમે રાગ નહીં કરીએ. અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, અમે દ્વેષ નહીં કરીએ. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ કારણે કોઈ પણ પ્રકારે કિંચિત પણ દ્વેષ નથી કરવો, એવો જે નિર્ધાર થયો છે, ચિત્તને નમસ્કાર એમ કરીને કુપોલદેવ 402માં પત્ર લખે સાવંતસરીનો સૌભાગભાઈને. એમાં લખ્યું છે, 128માં પત્રમાં લખ્યું, ભેદી વાત લખી છે કુપોલદેવે. આ રાગ ને દ્વેષ, વિતરાગ ભગવાન ક્યાં છે? 128માં પાછળની સાઈડમાં. એટલે વાંચવાનું બધું, એટલે કુપોલદેવને ઓળખવાની કોશિશ કરવાની. ગમે તેમ હો, ન ગમે એવું હો, ગમે તેમ આ તો ગુજરાતી ભાષામાં કહેવાય, ન ગમે એવું એ ગમે હર કોઈ એમ, ગમે તે એટલે ગમે એવું નહીં, ન ગમે એવું હોય તો ચાલશે એમ, ગમે તે હો. પણ આ ભાષા છે જ્ઞાની બહુ
બહુ ઓલું ન હોય ને તો ભાષા બદલાવે નહીં. કોઈ બધું લખતા બધું 11:30 હશે, બારસ ભૂખડી એટલે 11:30. કોઈ કેમ કે 11:30 કેમ લખ્યું છે? ત્યારે એ પ્રથા હતી કે બારસ નહીં લખવાનું, ભૂખડી બારસ કહેવાય. એટલે 11:30 લખ્યું હોય તિથિનું નામ, એમાં ફેરફાર ન કરે. ઓમ શ્રી સવા લખે ને પહેલાના જમાનામાં લખતા, એમાં કંઈ ફેરફાર કરી નાખો તમે તો બહુ મોટા ન થઈ જાઓ કંઈ. એટલે જ્ઞાની એમાં ફેરફાર ન કરે કંઈ. ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, દુઃખ વેઠો થોડા ગમે, ન ગમે તોય દુઃખ વેઠો એમ. ગમે તેટલા પરિચય સહન કરો, પરિચય ન ગમે એવા આવે તોય સહન કરો. ગમે તેટલા ઉપસદ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ પડો, ગમે તેટલી આધિઓ પડો. હવે જે આવે છે, ગમે તો જીવનકાળ એક સમય માત્ર દૂર નિમિત્ત એટલે કમોત. ગત સુખવાનું કમોત હતું ને, સગડી મૂકી માથે, એક સમય હળગાવે પછી કેટલી વાર જીવે? ભડકો બળે જ છે બાજુમાં ચિતા, એમાંથી માટીની વાડ કરીને મૂક્યો અંગારો, 10 વર્ષનો છોકરો, કેટલી વાર લાગે બળતા? એટલે કમોતે મરવું પડે, અને ખાલી જીવનકાળ એક સમય માત્ર જ હોય. એટલે અમને ગત સુખમાં જેવો યોગ આપો એનો અર્થ છે અહીંયા ફરીવાર કે ગમે તેવો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ આમ કરવું જ છે. શું? રાગદ્વેષ વગર જીવવું છે. અમારે તૈયારી છે બધી. એમને એમ નથી કહ્યું અમે પરમાત્મા છીએ. ના, તમારે બહુ કર્મ આવશે તો કે અમે સહન કરશું. કમોતે મરવું પડશે અને જીવનકાળ એક સમય માત્ર હશે, અમે તૈયાર છીએ. પણ રાગના નિમિત્ત આવશે તો રાજ્યમતી જેવો યોગ આવો કે રાજ્યમતી છૂટા વાળ કરીને માથા પછાડે, અમે નહીં પછાડીએ વાર માટે. અમે ભૂલથી પરણ્યા હતા પહેલા, હવે નહીં પરણીએ. અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર પરણેલા, એને છોડે અનંતકાળ થઈ ગયો. કઈ પત્ની સાચી, કયો પતિ સાચો? બધા બે વફા જ છે. પુનર્જન્મની પ્રતીતિ થાય ને તો કોઈ વફાદાર છે જ નહીં, બધા બે વફા છે. આ સંસારમાં અમને વિશ્વાસ હોય એમ નથી. હવે રાગ અને દ્વેષ અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જેણે વાયરા જીત્યા. વાંચવાનું મહાવીર કથા યોગ, ઋષભનાથ, બધું ગોઠવવાનું કુપોલદેવમાં, પાછું વાંચવાનું બધું એને લખીને આપ્યું છે ગુજરાતીમાં કે અમે રાગ નહીં કરીએ, દ્વેષ નહીં કરીએ. ખુલ્લું લખ્યું તો પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. વિતરાગતા સિવાય અમારે બીજું વેદન નથી. વિતરાગતા આગળ કહે છે અમને સિદ્ધનું સુખ અનુભવાય છે. 55 5મે દિવસે પ્રભુ મુનિઓને કહે, જૈન સાધુને, અમને સિદ્ધનું સુખ અનુભવાય છે. સિદ્ધનું સુખ તો સીધી સિલાઈ હોય. સિદ્ધનું સુખ સીધી સિલાઈ ન હોય, આત્મામાં હોય, શુદ્ધાત્મામાં. પણ ત્યાં જાય તોય વાંધો નથી ને અહીંયા હોય તોય વાંધો નથી. બહુ મોક્ષે પણ વર્તે શુદ્ધ સંભાવ છે. લાખો વર્ષો તક જીવવું, મૃત્યુ આજ આવે, પછી સરખું જ હોય. રાગ દ્વેષ અને અજ્ઞાનરૂપી શત્રુના સમૂહને જીત્યા. આ જ વાત કોઈ બધા આત્મસિદ્ધિમાં લખી, ગાથા 100. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જીતી લે, મોક્ષનો રસ્તો એ પૂરો થઈ જાય. એ મોક્ષ એ અહીંયા જ થાય ને, ઉપર ક્યાં થાય? એટલે મોક્ષ અહીંયા જ છે, હથેળીમાં, ઈશત પ્રાગબર પર. ત્યાર પછી બધું અનુભવીને લખ્યું છે. એ કુપોદો નક્કી કરે હેમચંદ્રાચાર્ય કોણ, કુનકુન આચાર્ય કોણ, બનારસીદાસ કોણ, ગૌતમ બુદ્ધ કોણ, એ કુપોદો નક્કી કરે. કે છે એવા 2-3 હેમચંદ્રાચાર્ય હોત ને તો જૈન દર્શનની આવી દુર્દશા ન હોત અત્યારે જે છે એવી. પણ એક જ થયા કે 800 વર્ષ પહેલાં થયા. 2-3 હોવા જોતા હતા. કુપોદો કહે છે એના જીભે સરસ્વતી રમતી હતી. એ બોલે ત્યારે કુમારપાળ રાજાના દરબારમાં 52 લૈયા લખે, એક બે લખી જ ન શકે. રેકોર્ડિંગ સિસ્ટમ નહોતી ત્યારે. જે વિતરાગ સર્વજ્ઞ થયા, વિતરાગ સર્વજ્ઞ થતા જે અરહત પૂજવાયોગ્ય થયા, અરહત યોગી ના થાય, અરહત અરિહંત, દુશ્મનને હણી નાખ્યા. જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીને અંતરાય, ઘાતી કર્મને હણી નાખ્યા, એટલે અરિહંત થઈ ગયા, જીતી ગયા. જે અરહત પૂજવાયોગ્ય થયા અને વિતરાગ અરહત થતા મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું, હજી અરિહંત ત્યાં, હજી વિતરાગ ત્યાં, હજી મોક્ષ જવાનું બાકી છે ને. એ રીતે એનું પ્રવર્તન એટલે છે વિચરે ઉદય પ્રયોગ.
હવે આયુષ્ય પૂરું કરે છે એટલે નામ સાથે વહી જશે ગોત્ર, કર્મ, શાતા કે અશાતા વેદની આવો અમારે શું છે, એ અગતિ કર્મ છે. એટલે વિતરાગ સર્વજ્ઞ થઈ ગયા છે, અર્હત થઈ ગયા છે, તથા મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું. એટલે બીજાને ઉપદેશ આપવા નથી આવ્યા. એ પૂર્વ કર્મ એ ઈચ્છા કરેલી કે સવિજીવ કરું શાસન રથી પૂરું થઈ જાય તો મોક્ષે બેસાય. એટલે મોક્ષ અર્થે પ્રવર્તન છે સિમંદર સ્વામીને, ઉપદેશ આપવાનું કામ નથી. કરે ખરા સ્વરૂપથી જ ઈચ્છા રહિત વિચરે પૂરું પ્રયોગ. કુપોલે લખ્યું છે સામાન્ય સત્પુરુષ પણ સંકિત થઈ જાય ને પછી ઉપદેશ આપવાની ઈચ્છા એને ન હોય. ઈચ્છા હોય એને ઉપદેશ આપવાની તો એ જ્ઞાની હોય જ નહીં. ખાલી સંકિત ગુરુજી પણ તો સિમંદર સ્વામીને હોય ઈચ્છા, કુપોલને હોય. પણ ઉદયની યોગે 6 પદનો પત્ર મોકલાવીને સમજાવવા માટે આવે પાછા ક્ષેત્ર સુરત પ્રભુશ્રીજીને. સૌભાઈ કહ્યું ને કાંઈ ગવાય હોય, ગવાય એવું લખો. 6 પદનો પત્ર મુખપાટ થવામાં અઘરું પડે છે. મોતિયો આવ્યો છે, પરવાળા આવી ગયા છે અહીંયા બહાર ગયેલું દરવાજાની બહાર. કુપોલ હા ના કંઈ નહોતું કહ્યું ત્યારે. પછી પ્રભુશ્રીએ ટાપસી પુરાવેલી એમાં. પ્રભુશ્રી સીધા તો કેમ કે કુપોલને ડરે ને, એટલે સૌભાગબેન કહે કે તમે તો વડીલ છે, તમે કહો નહીં, મેં તો પાકો કરી લીધો, મને આજ્ઞા હતી એટલે. એને તો લખ્યું કુપોલદેવને 6 પદની દેશના મુખપાટ કરી છે. દેશના તો તીર્થંકર બોલે, પણ કે ગાયે ને એવું હોય ને મનમાં ગણગણ કરે ને વિચારે ઉપયોગ સહિત. ઓલું ગદ્યમાં ને ઓલું મન એમાં જ એમાં રહે, એ રટણ કર્યા કરે. તો કે તમે કંઈ કહો ને એવું, તો હું એ જ વિચારમાં છું સૌભાગભાઈ કે. એટલે 6 પદના પત્રમાં તો પ્રભુશ્રી છે જ, આત્મસિદ્ધિમાં પ્રભુશ્રી છે, કે હું એ જ વિચારમાં છું કે હું કહેવાનો છું. કયું પછી કુપોલ હા ના કહ્યું. 20મે દિવસે આ કયા પછી આ સંવત એકમ ગુરુવાર સંવત 1952 એકી કલમે લખી નાખી. ત્યાં કોપી બનાવો અમલભાઈને કહે છે, પ્રત બનાવો ને સૌભાગભાઈને મોકલો. એણે માગણી કરી છે. સૌભાગભાઈને છૂટ હતી બધું કહેવાની, વડીલ હતા ને. બીજા 3ને છૂટ નહોતી. જુઠાભાઈ, અંબાલાલભાઈ પ્રભુશ્રીજીને કહે. ડરે કુપોલદેવ કડક જાપતો હતો. સૌભાગભાઈને ખીજાતા, પણ સૌભાગભાઈ તમને ન પૂછ્યું કોને પૂછું, મેં તમને જ માન્યા છે, તું તાર કે માર, હવે તું જ છો મારો, વ્યવહાર તમને જ પૂછ્યું છું. કુપોલ કે નહીં અમે વાંચશું જ નહીં, તો તમને હું બીજા કોને પૂછું હવે. એટલે સૌભાગભાઈને છૂટ આપેલી કુપોલ. વ્યવહાર નભાયો નહીં, પણ લખતા કે લખીશ તો ખરો જ. પોતે પાછા ઉપરી પાયરી અનુમોદન આપે પાછા કે માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ આત્માના અનંત આનંદ આગળ આ બધું તુચ્છ છે. કુપોલ કે આ વાક્યને નમસ્કાર, પણ વ્યવહાર નહીં લખતા પાછા, તોય પાછા લખે. આ વાક્ય લખ્યા પછી એ પાછા લખ્યા છે વ્યવહારિક વાત. એ માન્યા જ નહીં તો કુપોલદેવ ન માન્યા. જ્ઞાની અન્યથા કરે નહીં, એને લખ કરે જ કર્યું. આ તો રમત હતી કે તમે પૂછજો હું જવાબ આપીશ. આખું આગમ ઠાલ્યું. ગૌતમ પૃચ્છા, સૌભાગ પૃચ્છા. સામાન્ય મુમુક્ષ અધ્યાત્મમાં આવે ને પછી માગે નહીં તીર્થંકર પાસે વ્યવહાર. સૌભાગ્ય માગતા છે. નરસિંહ મહેતા એમ કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે બચ્યું શ્રી ગોપાલ. અને સૌભાગ્ય માગે. સર્વસંગ પરિત્યાગ થાય ને પછી જ પાઠ ઉપર બેસાય ઉપદેશ દેવા માટે. આ જૈન દર્શનનો નિયમ છે. કુપોલદેવ એક પણ નિયમ તોડ્યો નથી જૈન દર્શનનો. એટલે નવો નુસ્ખો જ મેં તમે પૂછો હું જવાબ આપીશ. એટલે લખવાની છૂટ છે. ગૃહસ્થ પણ પત્રવ્યવહાર કરી શકે સાધુ સાથે જો આત્માર્થની વાત હોય તો. કુપોલદેવ ખુલાસો કર્યો છે. કુપોલદેવ ગૃહસ્થ હતા ને બહારથી, એટલે આખું આગમ ઠાલ્યું ગૃહસ્થ વેશે કે બાહ્યથી ગુરુવાસમાં અંતરંગે મુનિવરો પ્રભુ તુલ્ય માશે તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. શું કરે, લઈને આવ્યા છે બધું, કોકને આપતો જાઓ, કોઈ પામે મુમુક્ષુવા. વિતરાગ સર્વજ્ઞ થયા. વિતરાગ સર્વજ્ઞ થતા જે અર્હત પૂજવાયોગ્ય થયા અને વિતરાગ અર્હત થતા મોક્ષ અર્થે પ્રવર્તન છે જેનું, એવા જુદા જુદા યોગીઓના જે નાથ તેના નેતા થયા. એમ નાથ થતા જે જગતના નાથ તાત ત્રાતા થયા. જગત ત્રાતા અંબાલાભાઈ લખ્યું છે. એવા જે મહાવીર તેને નમસ્કારો. એટલે અંબાલાભાઈ કાંઈ પણ લખે ને મહાવીર એટલે શ્રીમદ રાજચંદ્ર. બ્રહ્મચારી કાંઈ પણ લખે પ્રજ્ઞાબોધને 108 પાઠ. જીનેશ્વરની જગ્યાએ શ્રીમદ રાજચંદ્ર અને નવકાર મંત્રની જગ્યાએ સજાત્મક પરમગુરુ. આ ગાથાનો અર્થ છે પ્રત્યક્ષ સદગુરુ સમને પરોક્ષ જીવન ઉપકાર. આવો લક્ષ નહીં થાય ત્યાં સુધી આત્માનો વિચાર ઉગશે નહીં.
પણ આ સિદ્ધાંત બધો ગાવામાં હતું એટલે ખબર અર્થ કેમ સમજાય. એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર. એ સંકિત નહીં થાય એમ નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. એટલે બાળ મંદિરમાં જ પ્રવેશ નથી એનો. જો આકાશી ભગવાનને ગોત્યા કરશે અને સજીવન મૂર્તિ દેહધારી પરમાત્મા મૂર્તિમાન મોક્ષને ભૂલી જશે. એ મહાવીર સમયને પૂજે, મારે એને પૂજવા પડે. મારા પિતા નવો બંગલો લે, એક પિતૃ કૃપા બિલ્ડિંગ નામ રાખ્યું એણે, એ કોનો ફોટો મૂકે? એના બાપાનો ને. હું નવો બંગલો કરું તો હું મારા દાદાનો મૂકું, મારા બાપાનો મૂકું? મારે નામ પિતૃ કૃપા જ રાખવું છે તો હું મારા દાદાનો ફોટો મૂકું બંગલામાં? દાદા જોયા છે જ કોને? ગાય દરખત છે ફળ ગીર પડ્યા, બુજીને મન કી પ્યાસ, ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ને ગર્ભાવાસ. એ ખાલી ગાય જ છે. આ ગાથાનો અર્થ શું છે? દરખત એટલે ઝાડ, વૃક્ષ. ફારસી ઉર્દુ શબ્દ છે, હિન્દીમાં વપરાય દરખત એટલે. સરોવરને કિનારે સમજવા માટે છે, નહીં તો પાછું કોક કે આ સંગની હતું, વિચાર કરતું હતું ઝાડ. સરોવરના કાંઠે ઝાડ છે, ફળ ઉગ્યા છે બધા. ફળ આવે એટલે ઝાડ નમી જાય ને, નમી ગયું. ફળ વિચાર કરે છે બેઠું બેઠું. સંઘની હતું, સંઘનું નહીં, આ ઉપદેશ બોધ છે. કારણ કે જૈનનું નથી આ. એ લોકોમાં હશે વિચાર કરે એમ, તો આપણે ફાયદો લઈ લેવાનો એમાંથી. વિચાર કરે છે કે પાણી મૂળીએ, થળીએ, ડાળીએ, પાંદડે ફરતું ફરતું આવે, સીધું જ લઈ લો તો 2 જ ફૂટ છે, તો કેટલી વાર લાગે? કે મારો કૂદકો, દરખત છે ફળ ગીર પડ્યા, દુબાકો મેરો, ઓવાઈ ગયું. ગુરુ મેલી ગોવિંદ ભજે, જન્મ મરણ કર્યા કરશે. હવે અંધારી કેદમાં પાછો 3 લોકનો નાથ. શંકરાચાર્ય કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તોબા પોકારી ગયા. હવે ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. ભલે જગત કરતા માને, એટલે માદળિયું નહોતું માગ્યું કે મારો રોગ મટી જાય, મને પરણવાનું મળે, માદળિયું નહોતું માગ્યું એને, છોકરા થાય. આ ભયંકર ભવસાગર, દુસ્તર મહાસાગર ભવરૂપી, એમાંથી મને તાર. મુરારી ભગવાન તો એ આગળ કે આપણે આગળ? આપણે જગત કરતા નથી માનતા થિયરીમાં, ઓન પેપર. એ જગત કરતા માને છે તો એ આગળ કે આપણે આગળ? વ્યવહાર મેગ જ નથી કંઈ. સ્વામી રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદના ગુરુ, ગળાનું કેન્સર થયું છે. માં ભવાનીને પ્રસન્ન કરેલા એમ કહેવાય છે. એમાં માં શક્તિને બોલે ને એટલે અવાજ ઘૂંટાય એનો, અને આંખમાંથી આંસુ આવે. શ્વાસ લે એટલે અવાજ આવે ઘ ઘ ઘ ઘ. ગળાની શ્વાસ નળી સંકોચાઈ ગઈ હતી. અત્યારે ફેલાઈ જાય કેન્સર, પછી ઉપાય નથી, ત્યારે શું હોય? એટલે બોલે, બધા ભક્તો ભેગા થાય એટલે થોડું થોડું બોલે કે તમે તો મા ભવાનીનો ઉપાસક છો, તમે મા શક્તિ પ્રસન્ન છે તમને, એને કહો. એને જવાબ આપ્યો, એનામાં છે આ દેહના દંડ દેહ ભોગવે છે, હું એની આગળ માગવાનું નથી. માર્ગે ચડી ગયા છે, નવકાર મંત્ર નથી આવડતો, એ નવકારમાં પ્રવેશ પામશે સીધા, પંચ પરમેષ્ઠી થઈ જાય સીધો. કે દેહના દંડ દેહ ભોગવે છે, હું ભવાનીને એટલે નથી ભજતો. શંકરાચાર્ય કહે છે એ મોરારી ભગવાન શ્રી કૃષ્ણ મને આ ભવસાગરથી તારતું. 16મા અધ્યાયનો બીજો શ્લોક છે ગીતાનો, એનો વિવેચનમાં આવે છે. અર્જુન પૂછે છે કોઈ ગણપતિને પૂજે, કોઈ સંતોષીને પૂજે, કોઈ ગાયત્રીને પૂજે. એ અર્જુન, એ બધા મૂર્ખ છે જે મને નથી પૂજતા. મને પૂછશે ત્યારે જ એને છૂટવાનું મળશે. તો પછી એ પૂજે છે તો કે એને સંસારમાં રખડતા રહે છે, એટલે વ્યવહારિક ફળ મળ્યા કરશે. અને નિયણું કર્યું ને, ફળ મળશે દેવલોકમાં જશે, પછી નરકે જશે, પછી રખડ્યા કરશે. એ મને એટલે કોને? સજ આત્મ સ્વરૂપને. ગોપી કૃષ્ણવાળા કૃષ્ણ નહીં, સજ આત્મ સ્વરૂપ કનૈયા. કુપોલદેવ જે કહ્યું છે એ આત્માનું રટણ કરશે, એને આત્મા મળશે, એને હું પ્રસન્ન થઈશ. પણ એ બધા નમસ્કાર તો એને કરે છે, એ ભલે કરતા કે એને છૂટવું છે તો એ નમસ્કાર મારા તરફ જ આવે છે. સર્વદેવમ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ, આકાશાત પતિતમ તોયમ સાગર પ્રતિ ગચ્છતિ. આકાશમાંથી પડેલું પાણી વરસાદનું ક્યાં જાય? દરિયામાં. ગમે નમસ્કાર કરે ને, છેલ્લે હું સ્વીકારું તો કેશવમ પ્રતિ ગચ્છતિ, સર્વદેવમ નમસ્કારમ રાજચંદ્ર પ્રતિ ગચ્છતિ. એ થશે ત્યારે અધ્યાત્મ શરૂ થશે. કદાચ પૂરું ત્યારે જ થઈ જશે, સંકિત થઈ જાય તો પૂરું જ થઈ જાય.
આ દરખત છે ફળ ગીર પડ્યા. આ આત્મસિદ્ધિની 11મી ગાથાનો અર્થ છે. અમલભાઈ લખ્યો જ લાંબો, બિંદુમાં સિંધુ, ગાગરમાં સાગર. કુપોલદેવને અર્થ કરીને મોકલે છે. ષષ્ઠી શતકને 10 વૈકાલિકનો અહેવાલ આપી કે જે કેવળ જ્ઞાની બીજા કેવળ જ્ઞાની નમસ્કાર ન કરે, જે કેવળ જ્ઞાની તીર્થંકરના સમોથણમાં જાય, બીજે ક્યાં જાય હવે, પણ બોલે નહીં, કેમ કે તીર્થંકર બોલે છે, નમસ્કાર ન કરે તીર્થંકરને, એ કેવળ જ્ઞાની એના ગુરુ જે હજી છદ્મસ છે, કેવળ જ્ઞાની એને નમસ્કાર કરે. ગુરુ રહ્યા છદ્મસ પણ વિનય કરે ભગવાન, આ એનો અર્થ છે. કુપોલદેવ શું શું લખ્યું છે બધું. અને અંબલભાઈ ગણધર, એ તો એ ન સમજે તો કોણ સમજે. જુદા જુદા યોગીઓના જે નાથ થયા, નેતા થયા, અને એમ નાથ થતા જે જગતના નાથ ત્રાતા થયા, જય જગત ત્રાતા જગત ભ્રાતા જન્મહર જગદીશ્વરા, એ કાંઈ પણ આવે ને શાસ્ત્રમાં અંબાલાલભાઈ ગોઠવે એમાં ગોપાલદેવ ઉપર, બ્રહ્મચારી ગોઠવે ગોપાલદેવ ઉપર. મથાળા તો કુપોલદેવ આપેલા 108 મથાળા, પ્રજ્ઞાબોધ કોક કરશે કે કોણ કરે, કે કુપોલદેવને મથાળે મૂકીને બધા 108 પાઠ લખ્યા. મહાવીરના હૃદયની વાત કુપોલદેવ જાણે, કુપોલદેવના હૃદયની વાત બ્રહ્મચારી જાણે, એવું કર્યું છે. જવલબેનને કહી દીધું તો કુપોલદેવની દીકરીને આમ નાતા ને આમ હાથ રાખતા ને આમ ગાથા બોલતા, એ બધી વાત કરે જવલબેન, વ્યવહારની વાત. અહીં આત્મામાં કેમ એ વાત કરવી છે. મારા પિતાને દેહ છોડ્યા 50 વર્ષ થયા, એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? કે તમારા પિતાને જે પરમેશ્વર માને છે, બાકી બધા ઢાંકોવાળા સમજો. આપણે ઢાંકોવાળા છીએ કે આપણે પ્રકાશમાં લાવવાય છીએ. હજી ભગવાન કુપોલદેવ, પરમ કુપોલદેવ પરમાત્મા બોલતા જીભ જલાય છે. ગળે ડચુરો આવે છે સંપ્રદાયનો, તત્વજ્ઞ, પરમ તત્વજ્ઞ, ગુરુ. ગાંધીજીને ડચુરો આવતો હતો, કવિશ્રી. એ તો બિચારે ઓળખે જ નથી. એ નિંદાપાત્ર નથી, દયાપાત્ર છે. આપણે આમાં આવ્યા પછી કરીએ તો આપણે નિંદાપાત્ર છીએ, પણ નિંદાની મનાય છે એટલે દયાપાત્ર છે, છોડી દેવાના. પછી એ જીવ તને ગમે એમ કર, ફળ તો એને એ જ મળશે ને, નથી ઓળખે એનું. ઉઠી જવાનું છેલ્લી લાઈનમાંથી. પરમ કુપોલદેવને પરમેશ્વર કરતા ઓછા આંકે ને સંપ્રદાયને લીધે. પ્રભુજી કહ્યું છે ઘણું કરીને સંપ્રદાયવાળા સાથે ઉઠક બેઠક રાખતા નહીં. ના પડી. પ્રભુજી સરળ હતા. મુસલમાનને કહેતા બેસી જાય આકાશમાં. હરિજન, હલકી કોમ, આત્મસિદ્ધિ ચાલે ને 20 દુઆ, બધાને બેસવાની છૂટ હતી આકાશમાં. અસ્પૃશ્ય હોય ને નીચે લાઈનમાં બેસે. અત્યારે જૂનો સભા મંડપ છે ત્યાં નીચે મગન બાપા વાત કરે, બધાને છૂટ. ઘણા હાથમાં તંબુરો હોય, ઘણાને કોદાળી હોય, પાવડો હોય, ત્રિકમ હોય, ખેતરે જાતા જતા બેસી જાય. બધા બેસો કે નાયા જ ન હોય, અઠવાડિયાથી ગંધાતા હોય તોય બેસો કે. બધા માટે છે. જાતિ વેશનો ભેદ નથી કે મારા ભગવાને કીધું છે. એણે આજ્ઞા આપી છે કે સંપ્રદાયવાળાને મતાંતરવાળા હોય તો એની યાર બેસતા નહીં તમે. ઉપદેશામૃતમાં છે. ઘણું કરીને મતાંતર સંપ્રદાયવાળા સાથે ઉઠક બેઠક રાખવી નહીં ધર્મની બાબતમાં. કરિયાણાની દુકાનને ઘરાક આવે કોઈ, એને આપવા માંદો નથી. વ્યવહારે વ્યવહાર. એટલે આપણે કોઈને આત્મસિદ્ધિને આપી ન દેવું, ન ખબર હોય તો. વચનામૃતને, મોક્ષમાળાને, બધું જીવન કળાને 2 વાર માગે પછી આપવાનું, 1 વારમાં તો આપવાનું જ નહીં. એટલે ખબર પડે. એ આશાત ન કરીને આપણે ભાગીદાર થાય. ત્રિભુવનભાઈને કુપોલદેવ ના પાડી છે 397માં. બધાને કયા આવતા એને શાયક સંકિત છે, એટલે બધા કે એવું હોય જ નહીં આ કાળમાં. એટલે પાછા આવે. આને તો કે તમે જવાબ આપી શકો એમ છો, ખુલાસો. મેં તમને કહ્યું કે તમે ત્યાં જઈને કહો કે હું શાયક સંકિતું છે. મેં તો અંબાલાલભાઈ માટે કહેલું ખાલી. કેમ સમજે? ખીજાણા છે કોઈ પરમાટ ઠપકો આપ્યો છે. એ બધા આમ માને છે કે આગમનું કોઈ માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. સમજાવે છે કે આ કાળે બધા જ મોક્ષે જાય એવું છે. જે મંદિરમાં આવે તોય તું જવાનો છો કે? કદાચ એમ હોત, શાસ્ત્રમાં લખ્યું હોત કે 5મા રણ જેવો બધા 4થા રણની જેમ જ મોક્ષે વહી જાય, તો કે એ જે જાય એમ છે. અને તારી દશા છે કે તું એને સમજાવી શકીશ? છગન નાનજીને કોકે પૂછ્યું કે તું કુપોલદેવ કરો છો અને દીક્ષા લીધી નથી? તો થોડા વખતમાં લેવાના જ દીક્ષા. પછી એને કુપોલદેવની વાત કરી. મેં આમ જવાબ આપ્યો, તને ડાયો થવાનું કોણે કહેલું? કે ઠાકરસી કે છે વઢવાણમાં સેવા કરે ને, સૌભાગભાઈની દીકરીનો દીકરો
એ બધાને વાત કરે કે આ એવા છે એવા ભગવાન જેવા છે કે અમે એની વયાવત કરીએ છીએ, ભગવાન જ છે. તો કે દીક્ષા જ લીધી નથી એણે. તમે જોતા રહેશો કે દીક્ષા લેશે તો ઠાકરજીને કહે છે એ વાત ઠાકરજી ગોપાલદુને કહી દે મેં આમ કીધું ને તેણે આમ કીધું. ગોપાલ કે એને કહેજે જોતા રહે, પણ તને ડાયો થવાનું કોણે કહેલું કે થોડા વખત હું દીક્ષા લેવાનો છે? મેં તને કહેલું કે તું કહેજે બધાને. નિસરણી ચડી ગયા, હજી પછી પગથિયે પાછું ઉતરીને ચડવું છે બધાને સારું લાગે એટલે. અત્યારે મહાવીર સ્વામી આવે ને તો વાણીએ પકડીને દીક્ષા અપાવે પહેલા એને. દિગંબર આમને મજા આવે તો નગ્ન કરી નાખે ને શ્વેતાંબર મજા સફેદ વાઘા પહેરાવડાવે. પાછા બધા કુપોલ તો ખુલાસા કરેલા છે. એટલે જીવ શું કરે છે? પોતાના ખ્યાલનું આરોપણ કરે છે. એટલે મૂળ વસ્તુ હાંસલ થતી નથી. કુપોલદેવ ચુકાદો આપ્યો છે ઉપદેશ છે એમાં. પાંચમનો ને છઠનો જે આગ્રહ કરે છે, ચોથ ને પાંચમનો જે આગ્રહ કરે છે, બંને પક્ષ મિથ્યાત્વી છે. કે પાંચમે શું કરે છે, ચોથમાં શું કરે છે? ગોપાલદેવે કહ્યું છે 8 દિવસ પર્યુષણના પહેલા ઉજવી લે કે પર્યુષણ પછી ઉજવી લે અમુક સંજોગો થાય તો કે ઓછું પણ નથી કંઈ. હાડકું ભાંગ્યું ન આવી શકે માનો તો પછી 8 દિવસમાં પ્રાયશ્ચિત ન થાય. સંવત્સરી માટે ક્યાં ખમવાનું જ છે? સાધકને તો એક દિવસ સંવત્સરીનો જ છે. અને જ્યાં સામાયિક કરે ને એ સામાયિકનું કટાસનું સિદ્ધશીલનો ટુકડો છે. જો થાય તો અંતર્મુખમાં કેવળ જ્ઞાન થાય. તો જ્યારે કેવળ જ્ઞાન થાય સામાયિક કરતા કરતા, સામાયિકમાં તો જ કેવળ જ્ઞાન થાય ને છેલ્લે તો. એટલે ક્ષમતામાં હોય ત્યારે આપણે પછી ઓલું જ બધું યાદ આવે સંપ્રદાયનું, રૂમાલ ને દોરા ને ધાગા ને. તો એ જ્યાં બેઠા છે એ સિદ્ધશીલનો ટુકડો થઈ ગયો ને, એ સિદ્ધ થઈ ગયા. તો એટલે કોપલે કહ્યું આ સિદ્ધ ને આ સિદ્ધશીલા. તો કોકને એમ થાય અભિમાન કર્યું છે. જગતના નાથ તાત ત્રાતા થયા એવા જે મહાવીર તેને નમસ્કારો. અહીં સદદેવના અપાય અપગમ અતિશય. અપાય અપગમ અતિશયના શાસ્ત્રમાં એવો અર્થ છે કે તીર્થંકર જ્યાં વિચરે ત્યાં હિંસા ન થાય. અપાય અપગમ અતિશયનો અર્થ એ કરે છે કે એને કોઈ પણ જાતની ઈચ્છા બીચ્છા હોય નહીં, કંઈ ઠરી ગયા હોય. સમદર્શિતાનો છે ગોપાલદેવ એમ કરે છે કે ઈચ્છા રહિત પણ કાંઈ જોતું જ ન હોય ને, એટલે વિતરાગતાનું લક્ષણ છે આ. કે ભાઈ શાસ્ત્રનું બધું વાંચવા જઈએ ને જ્ઞાનીના વચનનો આશય ન હોય આપણી પાસે તો તરત જ ગડબડ ઊભી થાય. એમાં એમ લખ્યું છે 1 યોજન એટલે 8 માઇલ, 125 યોજન સુધી હિંસા ન થાય એમ, એટલે 1000 માઇલ સુધી. અને ભગવાન મહાવીરને નાક કરડવા આવે એટલે તરત વિકલ્પ ઊભો થાય ને આપણને. હિંસા ન થાય તો નાક મલમપટ્ટી કરવા આવ્યો હતો કે ડંખ દેવા આવ્યો હતો? પાર્શ્વનાથ ભગવાને કમઠે ઉપસર્ગ ન કર્યો. એટલે શાસ્ત્ર પણ સત્પુરુષના આશય સમજીએ તો થાય, નહીં તો શસ્ત્ર રૂપે પરિણમે. ગમ પડાવીના આગમ અનંતકારક થાય. અને શાસ્તા પુરુષ કે સત્પુરુષ આશયી હોય એ શાસ્ત્ર એ સમજાવે તો કામ થાય. પછી તો એમ પણ આવે છે ઉપસર્ગ ન થાય તીર્થંકરને. ભગવાન મહાવીર વિચર્યા ને પછી અનારી પ્રદેશમાં ગયા છે એમ છે શાસ્ત્રમાં. ત્યાં અનારી પ્રદેશ લોકો કૂતરા ભૂકાવે, પાછળ દોડે, ટમેટા ફેંકે, ઈંડા ફેંકે મહાવીર સામે. ઉપસર્ગ શું ન થાય? મારે પણ. શાસ્ત્રમાં તો વાત છે. પછી એ જે કાનમાં ખીલા નાખેલા ને ભરવાડે, કોઈ વેદરાજી જોયું કે આ ચહેરો બરોબર નથી, જીનકલ્પી વિહારે કે નહીં આ કાઢો. કોઈ શ્રાવકને ઘરે વોરાવા ગયા ભગવાન મહાવીર, ત્યારે આ જોયું એના મિત્રે કે આ ચહેરો અસ્વસ્થ છે. જીનકલ્પી વિહારવાળા ફરિયાદ ના કરે, આંખમાં કાચ પડ્યો હોય તોય કે કાઢો. કોઈ કાઢે તો કાઢવા દે, પગમાં કાંટો હોય તોય કાઢે નહીં, કાઢવા દે કોઈ કાઢે તો. એવું તેલ નાખે છે સંકોચ, પછી કાઢે છે તોય થોડું રહી ગયું એટલે ખેંચણું, ત્રાડ પડી. આ તો શરીરાશ્રય છે. આકાશ સુધી પહોંચ્યો એવો અવાજ. ઉપસર્ગ ક્યાં? તો લોહીની ધારી થઈ હશે ને. અહોભાવ થાય કે ભગવાન મહાવીરને ક્ષમાનું આ બળ. ભગવાન પાર્શ્વનાથ આગલા ભાવમાં કાવસક હોય ને 30 ઉપવાસ હોય, પાણે જવાનો હોય માસ્ક થોડી વાર પછી. કમઠનો જીવ આવે નાખે પથ્થરો મોટો છુંદો કરી નાખે. એટલે ભાવ વાંચીએ તો ખબર પડે. તો 30 ઉપવાસનું આ ફળ, કર્મ બાકી છે તો.
ઘણું બધું રૂપકથી અને ભગવાનનો અતિશય કેટલો બધો છે બતાવવા માટે કહ્યું હોય શાસ્ત્રમાં. એ આપણે ભાવાર્થથી ન સમજીએ અને વાચ્યાર શબ્દાર્થ પકડી લઈએ પછી અર્થના અનર્થ થાય. પછી છગન ગધેડો છે એટલે 4 પગ ન થઈ જાય, કાંઈ અક્કલ ઓછી છે એમ. આપણે ગોતીએ કે ક્યાં છે પૂછડું છગનને, મારવા માંડીએ પૂછડું બતાવ તારું, અમને ખબર તું ગધેડો છો, એમ ચાલે? અપાય અબગમ અતિશય, જ્ઞાન અતિશય, વચન અતિશય અને પૂજા અતિશય સૂચવા. આ મંગલ સ્તુતિમાં સમગ્ર યોગશાસ્ત્રનો સાર સમાવી દીધો છે. સદદેવનું નિરૂપણ કર્યું છે, 18 દૂષણથી રહિત હોય એ નિરૂપણ કર્યું છે અને કરીને બતાવ્યું એને. કુમારપાળ રાજા એને ગુરુજી માનતા હેમચંદ્રજી મહારાજને. એ તો માંસાહારી હતા પહેલાં. હેમચંદ્ર મહારાજના સમાગમમાં આવ્યા પછી તો દયાનું રૂપ સમજ્યા કે વિતરાગની દયા કઈ છે. સર્વદર્શન એ ઉપદેશ એ એકાંતે નહીં વિષય, સર્વ પ્રકારે જીનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ, માણો માણો કરનાર. એટલે 16,000 ઘોડા કુમારપાળ રાજાના ગળેલું પાણી પીતા હતા. પછી તો એટલી દયા એમાં જન્મી. કુમારપાળ મને આ બહુ ભાવે છે માંસના ઓલું. એમ જેને મારે કહી દીધું ન ખવાયા. તો હું શું કરું? તો કે ઘેબર ખા. એના બદલામાં ઘેબર ખાવા માંડ્યા મીઠાઈ. એમ છે ને મહારાજ તો વિચરે છે પછી બીજે ઉદયપુર પાછા આવે છે ફરીવાર. તમારી આજ્ઞાથી મેં માંસાહાર છોડી દીધું છે, માંસ ભક્ષણ. તો શું કરે તું કે? તો હું ઘેબર ખાઉં છું ને મને એ જ સ્વાદ આવે છે. એટલે ભાવ શું છે? હું માંસાહાર જ કરું છું ને, હવે ઘેબરે છોડી દેજે. આપણે લીલોતરી ન કવાય એટલે સુકવણી કરે જ ને. કોથમીર સૂકી રાખે, ભાજી મેથીના ભજીયા ખાવા એટલે ફ્રીજમાં રાખે, 12 મહિના મેથીના ભજીયા ખાય. પછી કોપાદે લખ્યું છે લીલોતરીની સુકવણી કરવાનું કોણે શોધ્યું છે? આ વિતરાગ ધર્મ નથી. એટલે સ્વાદ તો એનો જ છે ને. લીલોતરી છોડી પણ જ્ઞાનીની આજ્ઞા તોડી તો છોડવાનું શું ફળ મળે? કોપાદે પોકાર કર્યો છે આ કોણે શોધ્યું છે લીલોતરીની સુકવણી કરવાની? વાણિયાના ઘરે જાઓ, રસોડામાં ફ્રીજ ખોલો, કોથમીરની, ગુવારની શીંગ હોય સુકવણી. એટલે કે ફલાણા સાધુ વરાવે છે. એ સાધુ તું કહે છો? આગમ કહે છે એને સાધુ? એ નવકાર મંત્રમાં ન આવે સાધુ સુકવણી ખાતા હોય. બધો ખુલાસો છે વ્યવસ્થિત. મોટા મોટા આગમ નથી. આ બધા 250 પેજ ને 300 પેજનું આચારણ સૂત્ર, આચાર કેવા હોય સાધુના શ્રાવકના, એમાં જ બધું લખ્યું છે. 10 વિકાલિક, ખાલી 10 જ અધ્યયન છે, સાવ નાનું છે, એમાંય લખેલું છે. કુપોલદેવ વખાણ્યું છે. અમુક ગાથાના અર્થે કરે છે કુપોલદેવ વચનામૃતમાં, ગુજરાતીમાં. એ બધું ઓપ્શનમાં જ હોય. એ પોતાને ગમે છે ને. સદદેવનું નિરૂપણ કર્યું છે. આ વાત આવ્યા એટલે કુમારપાળ જે ઘેબર તો છોડ્યા પછી કે તને ઘેબર મેં માંસાહારનો સ્વાદ આવે છે, તરત જ છોડી દીધું એણે. પછી તો એવી વાત આવે છે કે ગૌશાળા કેમ હોય એમ ધનેડા ઘર હતા કુમારપાળ રાજાના સમયમાં. અનાજ વીણતા વીણતા ધનેડા નીકળે તો ગૌશાળામાં નાખે. ધનેડા ઘર હોય ત્યાં મૂકી દેવાના, તડકામાં નાખી નહીં દેવાના, મરી જાય નહીં તો. એ તો મરશે, એનું આયુષ પૂરું થાય છે. એટલે તારે નિમિત્ત નહીં બનવાનું મારો. ધનેડા ઘર હું લીખ નહોતા મારતા લો, વાળ સાફ કરે સ્ત્રીઓ ત્યારે. આ દયા. હવે વાત એવી બની, બધા બ્રાહ્મણોને ઈર્ષ્યા થઈ કે જૈન સાધુને ગુરુ માને છે અને કાઢવા કેવી રીતે દરબારમાંથી, અને રાજગુરુ તરીકે થપે. નુસ્ખો અજમાવ્યો કે આપણે સોમનાથની પ્રતિષ્ઠા કરીશું ને, જૈન વિતરાગ તો સાધુ ક્યાં શ્રાવકે દેવદેવીને નમે જ નહીં. અને સોમનાથની પ્રતિષ્ઠા કરવાની કુમારપાળ રાજા કરવાના છે, ભવ્ય સમારોહ. કે તમે આ ગુરુ માનો નહીં કે આવવાનું નથી, તમારો પ્રોગ્રામ બગાડશે. જૈન સાધુ ક્યારે નમે નહીં. જૈન શ્રાવક ન નમે તો જૈન સાધુ નમે ક્યારે દેવદેવીને? કુમારપાળ કે આવશે, મારું માન રાખે છે, મેં એને ગુરુ એમને નથી માન્યા. એટલે જોજો તમે. પેંતરો રચ્યો, દિવસ આવી ગયો, રાજેશ્વર ગુરુ ઘંટા લાગે, સવારી જાય છે બધી. એમ છે મહારાજ સાથે છે. બધા બ્રાહ્મણ વિચાર કે હમણાં નમસ્કારનો વાત આવશે, નહીં કરે એટલે આને કાઢી મૂકશે દરબારમાંથી રાજા. પછી તો અપમાન થાય તો કાઢી જ મૂકે ને, કાર્યક્રમ બગડે તો. ગંભીર મુદ્રાથી એમ છે મારે સાથે જ છે, બધાની સાથે, રસાલા સાથે. સોમનાથની પ્રતિષ્ઠા છે શિવની. સાધુ પછી આવી ગયા,
કુમારપાળ જેને વિશ્વાસ છે કે આ સાધુ સાથે જ આવે છે, કંઈ ખબર નથી બધું ઊંડું કે શું થશે, પણ એને વિશ્વાસ છે કે મેં એને જેને ગુરુ માન્યા છે એના ગુણ જોઈને મેં માન્યા છે. નંબર આવ્યો એમ છે ને મહારાજ ખુશાલ છે બધા બ્રાહ્મણ કે હમણાં 5 મિનિટ પછી આને ગિરફતાર કરીને કાં તો જેલમાં નાખશે ને કાં કાઢી મૂકશે. શું કહે છે એમ છે ને મહારાજ? જૈન શ્રાવક કે સાધુ નમે, એ સોમનાથ શિવ, જો તારામાં વિતરાગના ગુણ હોય તો મારા તને નમસ્કાર, વિતરાગના ગુણ ન હોય તો આ નમસ્કાર તને નથી થતા. સંસ્કૃતમાં શ્લોક રચે છે, ભવરોગ બીજ અંકુર જનના, ભવ ભ્રમણથી જીવ શા માટે છે? રાગાદે દોષ ઉપાગતા યસ્ય, રાગ અને દ્વેષ છે એટલે જીવ જન્માંતરે નવા નવા અવતાર લીધા કરે છે. ભવરોગ બીજ અંકુર જનના, રાગાદે દોષ ઉપાગતા યસ્ય, પછી તું ગમે તે છો, તારા રાગદ્વેષ વહી ગયા છે. બ્રહ્મ વિષ્ણુ હરો જીનો વાત નમસ્તસ્મી, તું બ્રહ્માઓ વિષ્ણુઓ હરિહરો શંકરો કે વિતરાગ દેવો, જો તારા રાગદ્વેષ ન હોય તો મારા તને નમસ્કાર હજો. આ શ્લોક રચ્યો એણે. બ્રાહ્મણો તો બધા પ્રકાંડ કાશીના પંડિત હતા બધા, કે તો તને નમસ્કાર, નહીં તો તને નમસ્કાર નહીં, મારું માથું તો જ નમે. તો આ ક્યાં એના હાથમાં ત્રિશૂળ છે, કાખમાં પાર્વતી છે, વામા છે, મન વ્યગ્ર છે, ગોપાલદેવ વર્ણન કર્યું છે, એટલે રુદ્રાક્ષની માળા છે, નાક છે, વાઘનું ચામડું પહેર્યું છે. આ તો માણો કરનારા છે વિતરાગ દેવ. તો ત્યાં નમસ્કાર હોય એમ છે ને મહારાજના? બ્રાહ્મણ શું કરે? પોતાના મેળે નીકળી ગયા પછી રાજીનામું આપ્યા વગર. આ એમ છે ને મહારાજ ગોપાલદેવ વખાણ એમને એમ કરે? આ મંગલ સ્તુતિમાં સમગ્ર યોગ ક્ષેત્રનો સાર સમાવી દીધો છે. સદદેવનું નિરૂપણ કર્યું છે. આ સદદેવ કોણ? રાગ અને દ્વેષ ન હોય એ. તમે વ્યવહાર માગો ને તમને ફળ આપે એટલે રાગ થયો ને, એ નમાય. પણ વ્યવહાર લેવા ગયો છે કે પરમાર્થ લેવા ગયો છે? એટલે રખડ છે સંસારમાં. બેંક તોડવાની, ભીખ માગવાની, પણ દેવદેવી પાસે માગવાની નહીં. દેવદેવીની તુષ્માનતાને શું કરીશું? આ કોપલ એક પણ મિથ્યાત્વ ગયું એને 16મો ભાવ નથી. આ સહેલામ થયેલું છે મિથ્યાત્વ કાઢવું એ. હું શરીર છું, આ તો અગૃહિત છે, લીધું નથી કાંઈ. કૂતરો હતો ત્યારે હું શરીર જ હતો, હાથી હતો ત્યારે શરીર જ હતો, નારકી હતો મને બહુ વેદના થતી હું શરીર જ હતો. આ અગૃહિત છે, અગૃહિત મિથ્યાત્વ કહેવાય. બહુ અઘરું છે કાઢવું એ. જે યોનિમાં જન્મે એ યોનિ એ હું છું એમ થાય. મનુષ્ય બહુ થયો મળ્યો, એણે લીધું, ગૃહિત મિથ્યાત્વ છે આ, કે ધર્મની કરણી દેવદેવી મને વ્યવહારમાં મદદ કરે, સુખી કરે. આ ગૃહિત મિથ્યાત્વ ગધેડાને નથી, ભેંસને નથી, કૂતરાને નથી, માણસને જ છે ખાલી. આ પશુ કરતા ગયો એટલે આને વધારે મિથ્યાત્વ છે કૂતરાને ગધેડા કરતા. આ ગૃહિત મિથ્યાત્વ માણસે લીધું છે ખાલી. આ સહેલામ થયેલું મિથ્યાત્વ છે કાઢવા માટેનું. ગોપાલદેવ મળ્યા પછી એટલે ગોપાલદેવ સિદ્ધાંત બોધ આપ્યો કે દેવદેવીને તો પ્રશ્ન પૂછ્યો, શું કરશો તમે? મોક્ષ જોઈએ છે? મોક્ષ તો દેવદેવી પાસે છે નહીં, એને આપણે પૂજીએ છીએ ને. આપણે સમકીદી છે ને, ઘણા દલીલ કરે. સમકીદી વ્યવહાર આપે, એને વ્યવહારમાં રસ લેવાનું નથી એ થાય પછી જ સમકીત થયું હોય ને. જો એને એમ ખ્યાલ હોય કે વ્યવહારથી સુખી થવાય, લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે તો સુખી થાવું, 5 ઇન્દ્રિયના ભોગ ઉપભોગના સાધનો મળે ને સુખી થાય એ ખ્યાલ હોય તો એને સમકીત કેવી રીતે થાય? તો એ સમકીતી દેવ થાય જ કેવી રીતે? એ સમકીતી દેવ થયા છે એટલે નક્કી આ ખ્યાલ નીકળી ગયો હતો. આ ખ્યાલ નીકળી ગયો પછી એ દેવ બન્યા. હવે તને વ્યવહાર આપે, તું લબડી જતો હોય, ગમે એટલા નારિયેળ મૂક, ચાંદીના છત્ર મૂક, માનતામાન અનુષ્ઠાન કર, આંબેલ કર, કરવી હોય એટલી ઓળી કર, વ્યવહાર આપે? એ ભવરોગ મટાડે, કોડ મટાડે, શ્રીફળનો રસ ગાતો, કેમ સમજાય? આ સમજે મિથ્યાત્વ નીકળી જાય એનું. કોઈ પણ એક મિથ્યાત્વ ગયું એટલે એક સંકિત થયું ને એનો 16મો ભાવ નથી. 25 પ્રકારના મિથ્યાત્વ છે, આમ તો અસંખ્ય જ છે. મુખ્ય આ સહેલામ થયેલું મિથ્યાત્વ કઢાય એવું છે ગોપાલદેવને માન્યા પછી. એ આપણને કંઈ ખબર નથી, પણ ગોપાલદેવની આજ્ઞા છે કે દેવદેવીને નહીં માનવાના. સમકીતી દેવ ફળ આપે જ નહીં
એટલે એની પ્રાર્થના ગેરવલ્લે જાય છે ને આર્ત ધ્યાનનું ફળ મળશે એને. અને મિથ્યા તો દેવ શું કરી શકવાના હતા? પણ ના કોપાયમન થશે તો શાસ્ત્રમાં બધી દલીલ આવે તો ધનોત પનોત કાઢ નાખે ને આપણું. સતી શ્રાપ દે ક્યારે? સતી શ્રાપ દે નહીં, સંખણીનો શ્રાપ લાગે નહીં, ડર કેનો તને? તને કોપાયમન થશે, સંખણી હશે, એનો શ્રાપ લાગે તને? તારું ભૂંડું થાજો, હું એમ કહું હમણાં તો ભૂંડું થઈ જાય. હું એ પક્ષમાં નથી માનતો, એટલે વડાપ્રધાનનું ભૂંડું થવાની એમ કહું, શ્રાપ દઉં એટલે એની ખુરશી વહી જાય. તો તેવા યોગી નો રાખી મૂકું બાવા કે તરત જ એની ખુરશી ખાલી કરાવી નાખું, એનું ભૂંડું કરી નાખું, કરોડો રૂપિયા ખર્ચીને. કેમ કે પછી તો અબજો મળે, ખુરશી મળી જાય તો કરોડો ન ખર્ચી નાખે કોઈ. એટલે સંખણીનો શ્રાપ લાગે નહીં, સતી ક્યારે દે નહીં શ્રાપ. એના કરતાં સહેલું આ સમજવું છે કે સમકિતી દેવને વ્યવહારમાં રસ નહોતો, પછી સમકિત થયું. એ તને વ્યવહાર તારો કેમ મજબૂત કરી દે કે હું મોક્ષે જાઉં તો તાર તું અહીંયા રહેજે, જન્મ મરણ કર્યા કરજે. આ સમકિતનું લક્ષણ હોય. કુપલદેવે આપ્યું સૌભાગભાઈને કાંઈ વ્યવહાર કે જે રાવજી બાપાને કુટુંબને માટે મારે જે કરવું પડે તમારા માટે હું કરું, પણ રાવજી બાપા કલ્યાણ નથી માગતા, તમે કલ્યાણ જોઈએ તમારે, તો હું આ નહીં કરું. તો સૌભાગભાઈ એમ કે મારે કલ્યાણ નથી, મેં વ્યવહાર જોઈએ છે, તો કે તમારે દોસ્તી જ નથી કરવી. 304 લખ્યું કે વ્યવહારિક વાત કરો તો અમને કંટાળો છે. મોટા બનાવીને લખ્યું 202 સંસારી સંબંધ અનંતવાર થયા છે, જે મિથ્યા છે તે વાટે પ્રીતિમાં ધરવાની ઈચ્છા નથી અમારે. પહેલાં કહી દીધું હું મહાવીર છું, હું સર્વપ્રકારે સર્વજ્ઞ છું, કે આવે તો એને શિષ્ય બનાવું મુખ્ય, અને મહાવીરનો માર્ગ ફેલાવું. એને ખબર પડી આ સંસારમાં પડી ગયા છે, બેનનું ધ્યાન રાખવામાં. હવે પત્ર કેમ નથી કરતા? મહેતા રીસાણા છો, ખોટું લાગ્યું છે? તો કહું સંસાર ખોટો જ છે. તો એટલે 3 લીટીનો પત્ર લખ્યો ખાલી 202 કે સંસારી સંબંધ અનંતવાર થયા છે, જે મિથ્યા છે તે વાટે પ્રીતિ વધારવાની અમારી ઈચ્છા નથી, એટલે તમને પત્ર નહીં લખીએ. ખોટું કાંઈ નથી લખ્યું, બધું ખોટું જ છે. લાગવાની કેમ વાત છે? સમગ્ર વસ્તુ સ્વરૂપ તત્વજ્ઞાન આમાં સમાવી દીધું છે. સદદેવનું નિરૂપણ કર્યું છે. સમગ્ર વસ્તુ સ્વરૂપ તત્વજ્ઞાન સમાવી દીધું છે. ઉકેલનાર ખોજક જોઈએ, કે બતાવવાળો જોઈએ. આપણે ભેદી લિયા સાથ મેં રસ્તા દિયા બતાય, કબીર કે છે કોટી ભવ કા પંથ થા પલ મેં દિયા છુડાય. ભેદી જોઈએ, રસ્તાનો જાણકાર જોઈએ, ખોજક જોઈએ, કે ઉકેલનાર ખોજક જોઈએ. કે પ્રભુજી કહેતા કિલ્લી ગુરુ કે હાથ મેં, તાળું ખુલતું નથી, હથોડા મારીને કે તાળું ખુલશે તો તૂટી જશે, કામ નહીં આવે. કે કિલ્લી કિલ્લી ચાવી ગુરુ કે પાસની. ક્યારથી મુસાફરી ચાલુ છે? અનઆદિ, અનંતકાળની. કોટી ભવ કા પંથ થા પલ મેં દિયા છોડાય, કબીર કે. ભેદી મળે તો ભેદી લિયા સાથ મેં. લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. હવે નાચતો હોય, કૂદતો હોય, સ્વાદિષ્ટ ભોજન ખાતો હોય, રંગ રાગ હોય, બેન્ડ વાજા હોય, તો એની વૃત્તિ ઠરી જાય, શાંત થઈ જાય. બોધ આપે મોરબીમાં કોપલદેવ. સાચો મેળો સત્સંગનો. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, પછી દૂર થાય. ક્યાંક એને શેવડો પડે, ગંભીર થાય તો બેસી જાય ને. એ તો કૂદે છે સંસારમાં, ઉછળે છે. માટે સત્સંગ મેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદેશો છે. કેવો સત્સંગ મેળો? થોડો સમય છે, શિક્ષાપાઠ 24 મોક્ષમાળાનો સત્સંગનો પાઠ. કેવો સત્સંગ મેળો જોઈએ? ગોપાલદેવે કહ્યું છે સત્સંગ કોને કહેવાય. નહીં તો વૃત્તિ ચંચળ થશે. આપણે જેને સત્સંગ માનીએ છીએ અને સત્સંગ અમે જાય છીએ, ત્યાં વૃત્તિ ચંચળ જાય. સ્વાદિષ્ટ ભોજન હોય, ખાટા ખારા બધા સ્વાદ હોય, બધા સ્વાદ હોય. ખાટા ખોરા, ગળ્યા, ખટ મીઠા, કાલા ખટ્ટા, ધોળા ખટ્ટા. તો વૃત્તિ ચંચળ થાય કે શાંત થાય? તળેલો પાપડ, શેકેલો પાપડ, લાલ ચટણી, લીલી ચટણી, બેન્ડ વાજા, શરણાઈ, વાજિંત્ર, ઢોલક, નાટક, ચેટક, ઝબક ઝબક લાઇટ. તો વૃત્તિ શાંત થાય કે ઉત્તેજિત થાય? ઝબક ઝબક થતું હોય તો. ગોપાલદેવે લખ્યો છે શિક્ષાપાઠ 24.
16મે વર્ષે આ કહ્યું છે, સત્સંગ એ સુખનું મૂળ છે, પણ સત્સંગ એટલે સતનો સંગ, એટલે આત્માનો સંગ, આત્મારૂપ પુરુષનો સંગ, કે આત્મારૂપ વાણીનો સંગ. સતસંગ એટલે વચનામૃત વાંચીએ ને સત્સંગ જ છે, અર્થ કરેલા છે. એ એકલો શાંતિથી વાંચતો હોય વચનામૃત તો સત્સંગ જ છે. 1 થી 2 ભલા, મોક્ષ માર્ગની મુસાફરી બહુ લાંબી છે, 2નું પૂર્ણ કામ આવે. સત્સંગ મેળવ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સ્થિતિ થઈ જ ગઈ છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના કોટ્યાવધિ વર્ષ પણ લાભ ન દે. તો કોટ્યાવધિ ન દે તો 30 વર્ષથી ન કરવાનું કરે છે તો લાભ દેશે. કરોડ વર્ષ સુધી રહે છે તોય નહીં લાભ થાય. ટીપું ટીપું ભેગું કરશે તોય. વધારે વધારે 100 વર્ષ આયુષ્ય ગણો, 10 વર્ષથી કરે છે, 90 વર્ષનો અભ્યાસ છે એને, તો શું લાભ મળે? કરોડ વર્ષ પછી નહીં ફાયદો થાય તો એને 90 વર્ષમાં શું થવાનું એને? તો હવે તો બોધ ગેવર થોડી રહી, તો આટલામાં શું થવાનું? હવે ગમે ત્યાં બેસી જશે તો બુફેન થાળી હાથમાં લઈને કે હમણાં બધું લઈ લઉં. ગોપાલ ના પાડી છે ઊભો ઊભો ખાવાની, કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા કરવું છું. ઊભો ઊભો પાણી પીવાની ના પાડી તો ખાવાય કેવી રીતે? બુફે. પણ થાળી ધોવી શું કરે? માર્કેટમાં જાય પાણી લેવા, એને થાળી ધોવાનો નિયમ છે કે શું કરે? પશુ ખાય ઊભો ઊભો. ગોપાલ દેવ કે આ કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. મારી આગળ તો હેસિયત નથી, પણ મારી આગળ પૈસા હોય ને ફામી હાસિલ કરાવું ને તો બેઠા બેઠા જ જમાડું. કોઈ ઊભો ઊભો ન જમાતું. કોઈ ન બેસી એક તો ખુરશી આપવું પડે, ઊભો ઊભો તો જમવાનું નહોતું એને. અને એકબીજાને બટકા તો આપવાનું હતું, સિપ્સ ને બાઇટ લ્યો. સમૃદ્ધિની પેદા કરું મારા પૈસાના, અને બધા થાળી ધોવે તો જ જમાડું, નહીં તો ન જમાડું. આમંત્રણ પત્રિકામાં લખું થાળી ધોજો તો જ આવજો, નહીં તો નહીં આવતા. આ વિતરાગનો ધર્મ છે. ભગવાનની કૃપા છે, એટલા બધા પૈસા જ નથી, મારે આ મૂંઝવણ નહીં ઊભી થાય. સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના 1 કોટ્યાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતા અધોગતિમાં મહાપાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે. હવે સમય ઓછો છે એટલે મૂળ વસ્તુ લઈ લો. આ મેળાવડાની વાત કરીને ગોપાલદેવે મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, તો બીજી બધી દોસ્તી લેજો કાર્ડની આપલે કરે. તમે ક્યાંના? બેંગ્લોરના, અમે દિલ્હીના. લ્યો આ કાર્ડ. ગોપાલદેવની આજ્ઞા છે, બોધ વચન છે, વચનામૃત 5નો 68મો બોલ જો. આખો મોક્ષનો માર્ગ ગોપાલદેવ નાનપણથી ને લખવાનું બોલવાનું શરૂ કર્યું ને ત્યારથી કહેવા માંડ્યા છે, છેલ્લા દિવસ સુધી. બોધ વચન વચનામૃત 5 68મો બોલ. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજે તો તજો. આ મિત્રોને છોડી દેવાના. મને ગોપાલદેવની આજ્ઞા છે, મારે દોસ્તી કરાય. કોક એમ કે મારે ઘરે આવજો, નવું ઘર લીધું, મારે જવાય? આત્મસિદ્ધિ કરવાનું તો જવાય. તમે આવશો આત્મસિદ્ધિ કરીને વહી જશું, જમશું નહીં એમ કહેવાય. કેમ જમશું નહીં? નહીં તો હું પૂછું શું છે, ઓલો કેટર મારવા જ આવે ને મને કે અમારો ઘરાક તોડ્યો તમે. આપણે જવાનું અરે પાણી લઈને 3-4 કલાક બોલવું હોય એટલે આવતું રહેવાનું. પછી ગોપાલદેવની આજ્ઞા છે મને. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજે તો તજો. કદાચ તજાય એમ ન હોય તો હવે એ જ એના શેડ છે, તો કેવી રીતે તજે? તો અભ્યંતરથી લુબ્ધ અને આસક્ત થશો નહીં. કહેજો કે આજે મને બહુ ચક્કર આવે છે, હું પડ્યો, દાદરો ઉતરતો હતો, લિફ્ટમાં મારો હાથ આવી ગયો છે, આજે હું નહીં આવી શકું ફંક્શનમાં. એ ઘરે આવવાના ફંક્શન છોડીને તપાસવા માટે. એટલે પૂછે કે ના ટાંકા નથી આવ્યા, એટલે બીજે ઓફિસમાં પૂરી જવાનું. શેઠ આગળ ટાંકે ક્યાં આવ્યા છે? કે બહુ મટી ગયું, હવે શેક કર્યો ને એટલે આખો દિવસ શેક જ કર્યા કર્યો કે હોજો વયો ગયો. કોઈ આવે છે જોવા માટે? આ તો વાટ જોવે છે જવા માટે. એટલે જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય, આવા બધા આરંભ સમારંભના ફંક્શન હોય, અને એને મુમુક્ષુ થવું છે,
તો ગોપાલદેવની આજ્ઞા છે કે આ મિત્રોને છોડી દેવાના તમારે, તમારાથી અર્જન્ટ, તત્કાલ, ધીરે ધીરે નહીં. સમકિતી મળે જ આ કાળમાં. મુમુક્ષુ ગોતો પેલા, મુમુક્ષુ છે કોઈ? મુમુક્ષુ હોય તો સમકિત થાય ને, અને સમકિતી મળી ગયા છે બધાને. હવે આખું વાંચી જ જાઉં છું. જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતોને પર વસ્તુનો સંગ કરવે તેઓને ત્વરાથી તજે તો તજો, અને કદાચિત તજે એમ ન હોય તો અભ્યંતરથી લુબ્ધ અને આસક્ત થશો નહીં. તેઓને પણ જાણતા હો તો તેમાંનો બોધ આપો જો સાંભળે તો. આશા તો ન કરે ગોપાલદેવ. બ્રહ્મચારી લખ્યું છે આવા ફંક્શન હોય ને, મેળાવડા, લગ્નના, જન્મદિવસના, નવા ઘરના, આ બધા મોકાણના ગીત ગાય છે કે તારે એમાં ભાગ લેવો છે. પણ દાદો છે લઈ જાય, હવે ક્યાં રસોઈ ખાવા જાય હોટલમાં? તો હારે ગયો હોય ને એને એમ સમજવાનું કે મોકાણના ગીતનો સૂર મને સંભળાય છે. મશરિયા કોઈ મરી ગયું છે એના લખેલું છે. એ આપણે જેમ ગૃહસ્થ જ હતા. જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ, ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. આ મેળાવડો છે ને, કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. કદાપી કોઈ એમ વિચાર છે કે આ બધા એક સ્વભાવિક છે, બધા વિષય મંડળ ભેગા થયા હોય એ બધા એક સ્વભાવિક છે ને, સત્સંગવાળા બધા એક સ્વભાવિક છે કે મોક્ષે જવું જ બધાને. આનો દાખલો છે શાસ્ત્રમાં એક સ્વભાવીનો. 4 ચોર હતા, મોટી ધાડ પાડી. હવે આખું દાળદર ફીટતું નથી કે એક શેઠ, મોટા નગર શેઠ, કે એ પરગામ ગયા છે, શેઠાણી એકલા છે કે એનું ઘરે ખાતર પાડીએ કે દલ્લો લઈ આવીએ બધું, એટલે આખા વરસનું દાળદર ફીટે કે. 2 ચોર બહાર ઉભા રહ્યા ધ્યાન રાખવા માટે. 2 ચોરે ખાતર પાડ્યું. ખાતર પડવું એટલે પહેલાં ખાતર એટલે કાણું પડે દિવાળમાં, માટીને ઘાસ હોય ને બધું. અંદર ગયા, બધા રત્નો ને હીરા ને બધું ઢગલો, ખબર જ હતી આગળથી. ભેગા થયા અને રાજી રાજીના રેડ 4 જણા દૂર જંગલમાં જાય છે કે સરખે ભાગે વેચી લે. એટલે 4 આના આવે ને 50%. સરખા સમસ્વભાવી છે ને 4 જણા. સત્સંગ છે ને સમસ્વભાવી છે. કુપોલદેવ દલીલ કે ઘણા એમ કે અમે બધા સમસ્વભાવી છે, બધાને અમે બધા કુપોલદેવને માનીએ છીએ, બધાને મોક્ષે જવું છે. સમસ્વભાવી ભેગા થયા ને. આ 4 ચોર સમસ્વભાવી છે ને, 4 ભેગા થયા વેચી લઈએ કે. પણ હવે આટલું બધું મળ્યું છે તો આ તો આનંદ આજ અપાર ને. એટલે કે આપણે પહેલાં જમીએ શાંતિથી, પછી ભાગલા કરીએ. થાક લાગે છે, એવડું મોટું વજન ઉચક્યું, એટલું બધું. 4 જણા એટલો બધો સામાન લઈ આવ્યા છે, ઘરેણા બધા, સોના ચાંદીને ઘરેણા. 2 જણા કે આપણે મીઠાઈ લઈ આવે મોંઘા મોંઘી, ખાટી છાશમાં રોટલો જ ખાધો જ કે આખું વરસ. આજે તો બધું લઈ આવે, બાસુંદીને, બરફીને એવું બધું, હલવાને, હલવા સન ને બધું. 2 જણા જાય છે, 2 જણા રહ્યા કે અમે ધ્યાન રાખીએ છીએ, ભાલો ને બધું હાથમાં છે, ધાર્યું ને બધું રામપુરી. કોઈ ચોર આવે તો એટલે મહેનત બધી અફળ જાય ને. 2 ચોર વિચારે છે, મીઠાઈ લેવા ગયા, ચાલો લઈને જાશું આપણે, 25% જ મળશે ને, એનામાં ઝેર નાખી દઈએ મીઠાઈમાં. એટલે આપણે 2 બાકીના 50-50, 50-50 ભાગ કરી નાખશું. ઓલા વિચારે કે હમણાં મીઠાઈ લઈને આવશે એટલે 4 જણા ખાશું, પછી 4 ના ભાગે આવશે કહેતા. એ હવે ભેગા કૂવામાં નાખી દઈએ તો કે આપણે કશું હાથ પગ ધોઈને જેમમાં બેસાય ને. એટલે પેલા આપણે કૂવામાં જ પાણી કાઢવા જઈશું, એને કશું પગ ધોડાવશું, આપણે એને ઊભા રાખશું કે આપણે પાણી કાઢશું 2 જણા. અને પછી હાથ પગ મોઢું ધોઈ લે, પછી શાંતિથી થાક ઉતરે પછી જમશું એમ કહીને એને 2ને કૂવામાં ધકેલ દેવાના. અને આપણે 50-50 કરી નાખશું, પછી 50%. એટલે આવ્યા મીઠાઈ લઈને રાજી, સાયનાઇડ લીધું વેચાતું, ઝેર નાખ્યું, કસુંબો અફીણ લઈને આવ્યા, મોરથુતું નાખીને મીઠાઈમાં. એટલે લીલું લાગે ને, બરફી જેવું જ લાગે મોરથુતું. કોપર સલ્ફેટ કહેવાય ઇંગ્લિશમાં એને, સોમલ કહેવાય. કોપર લખ્યું સોમલ. કે આપણે મોઢું ધોઈ લે તો કે હા બરોબર છે. ઓલા તો રાજી થાય કે જે કે કરવાનું, કે હમણાં તો હવે ખાશે. એટલે માર્યો ધક્કો, 2 ગયા એટલે 50. હવે શાંતિથી ખાઈને પછી ભાગ પડીએ આપણે. કે સમસ્વભાવી છે ને, આ સત્સંગ કહેવાય. અત્યારે એવું થાય છે ભક્તિના નામે, બધા હારે કર્મ માંદે જ નીચે જવાના. ન ખવાય એવું ખાય છે, ન પીવાય એવું પીવે છે, ન કરે એવું કરે છે, જીવ દેવા પાળતા નથી. અડધી થાળી એઠવાડ હોય બધાને, સમૂર્ચિમ જીવ અનંતું પેદા થાય. એ રાત્રે મેળાવડો હોય પાછો, રાતના 10 વાગે આત્મસિદ્ધિ કરી હોય, ભક્તિ કરી હોય,
પછી 11 વાગે બધાને મસાલા ભેળ ખાધી હોય ને તીખું, પછી આઈસ્ક્રીમ આપે બધાને બરફ, માંસાહાર ખાય. ભક્તિ કરી કે જ્ઞાની અને જ્ઞાનીના વચનની અવહેલના કરી અને મોતનો દિવસ નક્કી કરી નાખ્યો એને, કમોતનો. આ સમજાવી સત્સંગ મેળવડો કોને કહેવાય? સતનો સંગ થતો હોય તો ને, વિષય થોડાય ઘટતા હોય તો ને. 5-25 વર્ષથી સત્સંગ કરે છે, હરામ અંશે પણ ઘટ્યું હોય તો જરૂર માનજો આ સત્સંગ નથી, કુસંગ છે. આ વિતરાગના વચન છે. આ વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, એને શાંત કરી નાખે. ઔષધે ભવરોગના, આ દવા છે ભવરોગની. કાયરને પ્રતિકૂળ, આવું ગમે? કોણ સાંભળે આવું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હજી તો ઘણું છે એમાં. 454નો પત્ર લખ્યો છે કે જ્ઞાની પુરુષના દર્શન કર્યા હોય ને, વચન સાંભળ્યા હોય ને એને, ખાલી કે મેં શ્રીમદ રાજના દર્શન કર્યા છે, મેં વચનામૃત વાંચ્યું છે, એની દશા શું હોય 454માં લખ્યું છે. એ લંગડો થઈ જાય, સંસારમાં ઉભો કેમ થાય? એને સ્ત્રીનું સજીવન શરીર મળદું લાગે. આ તો હાથ પકડીને નાચે છે કાર્તિકી પૂનમમાં અને કલ્યાણકમાં. આ વિતરાગનો ધર્મ હોય.